તમે અહીંયા જોઈ શકો છો કે મુખ્ય મંદિરની બહારની બાજુ બાળકને જન્મ આપતા માતા દર્શાવવામાં આવ્યા છે। આ મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનો વાપરવામાં આવ્યો નથી। ધર્મ, અર્થ, કામ, મોક્ષને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો 1026 થી 1027ના સમયગાળામાં સોલંકી વંશના પ્રતાપી રાજા વિશ્વ વિખ્યાત મોઢેરાનું આ સૂર્ય મંદિર 3 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પહેલા જોવા મળે છે સૂર્યકુંડ, જેને રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજા નંબરે જોવા મળે છે સભા મંડપ અને ત્રીજા નંબરે જોવા મળે છે ગર્ભગૃહ એટલે કે મુખ્ય મંદિર। મોઢેરાના સૂર્ય મંદિરને ગુજરાતના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે, કેમ કે જેવી રીતે ખજુરાહો મંદિરમાં કામશાસ્ત્રને લગતા શિલ્પો છે, એવી રીતે આ મોઢેરાના સૂર્ય મંદિરમાં રામાયણ અને મહાભારતના પ્રસંગો અંકિત કરવામાં આવે છે। તમને થોડા નજીકથી બતાવું તો આ માતા સીતાનો પ્રસંગ છે, જ્યાં રાવણ ભિક્ષા માગવા આવે છે ત્યારે માતા સીતા ભિક્ષા લઈને આવે છે ત્યારે રાવણ માતા સીતાનું હરણ કરે છે। સાથે જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં પુષ્પાવતી નદીના કિનારે આવેલા મોઢેરાના સૂર્ય મંદિર। તો શું આ મંદિરનો ઇતિહાસ છે, કેવી રીતે અને ક્યારે આનું બાંધકામ કરવામાં આવ્યું, તે તમામ માહિતી આપણે આગળ મેળવીશું। તો મિત્રો, તમે જો અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક ઉપર આવ્યા છો તો અમારા પેજને ફોલો કરો, જેનું નામ છે ધ્રુવલ કે વિડીયો। આ મંદિરના લોકેશન વિશે જો વાત કરવામાં આવે તો આ મંદિર મહેસાણાથી 25 કિલોમીટર, અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। 2 વ્હીલર પાર્કિંગ હોય તો 10 રૂપિયા, 3 વ્હીલર માટે 20 રૂપિયા, 4 વ્હીલર માટે 30 રૂપિયા, એનાથી થોડા વધારે ભારે વ્હીકલ હોય તો 50 રૂપિયા અને બસ ટાઈપ વ્હીકલ હોય તો 100 રૂપિયા ચાર્જ લેવામાં આવે। ચાલો ટિકિટ વિન્ડોથી આપણે ટિકિટ લઈશું। અહીંયા ઇન્ડિયન વિઝિટર માટે 25 રૂપિયા, ફોરેનર માટે 300 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને સાથે 15 વર્ષથી નીચેના બાળકોની અહીંયા કોઈ ટિકિટ લેવામાં આવતી નથી। ડોલ ટિકિટ લઈ લે, ટિકિટ લઈ લે। લઈ લો ડોલ, લઈ લેજે, બતાવજે, બતાવજો ટિકિટ। એક જણની 25। ચાલો દુવાન, શું માદિકા। તો ફાઇનલી આપણે ટિકિટ ચેક કરાવી લીધી છે અને અંદરની બાજુ આવી ગયા છીએ। હવે આપણે જઈશું અંદરની તરફ, જ્યાં આગળ સૌથી પહેલાં આપણે જોઈશું સૂર્યકુંડ, જેને રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે। એના પછી જોઈશું સભા મંડપ અને એના પછી જોઈશું મુખ્ય મંદિર એટલે કે ગર્ભગૃહ। અને આ ત્રણેયમાં કેવું શિલ્પી કામ કરવામાં આવ્યું છે, કેવા રામાયણ મહાભારતના પ્રસંગો અંકિત કરવામાં આવ્યા છે, કઈ રીતે આ મંદિરને ધર્મ, અર્થ, કામ, મોક્ષને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। અહીંયા મંદિરના નિર્માણ વિશે માહિતી આપવામાં આવી છે, ક્યારે અને કોના દ્વારા આ મંદિર બાંધવામાં આવ્યું। હવે જઈએ ગુજરાતની આન બાન શાન એવા મોઢેરાના સૂર્ય મંદિરને નિહાળવા, જ્યાં આગળ સરસ પ્રકારની કોતરણી કરવામાં આવી છે, સરસ પ્રકારનું શિલ્પી કામ કરવામાં આવ્યું છે અને રામાયણ મહાભારતના પ્રસંગો અંકિત કરવામાં આવ્યા છે। ધર્મ, અર્થ, કામ, મોક્ષને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। સુંદર મજાનો ગાર્ડન બનાવવામાં આવે છે બંને બાજુ, જ્યાં આગળ તમે ફેમિલી સાથે બેસીને આરામ કરી શકો છો। અને અહીંયા જે સાંજે 7 વાગે ફર્સ્ટ શો હોય છે, 7:30 સેકન્ડ શો હોય છે, જે લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય છે, જે તમે નિહાળીને એન્જોય કરી શકો છો। મોઢેરા સૂર્ય મંદિરના ટાઈમિંગ વિશે જો વાત કરવામાં આવે તો સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આ તમે મોઢેરાના સૂર્ય મંદિરને નિહાળી શકો છો। લેફ્ટ સાઈડમાં અહીંયા મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જ્યાં આગળ આ મંદિરના અવશેષો રાખવામાં આવ્યા છે, જ્યાં અંદર તમે જઈને જોઈ શકો છો। તો ચાલો હવે મંદિર તરફ જઈએ, જ્યાં સૂર્યકુંડ, સભા મંડપ અને મુખ્ય મંદિર જોઈએ।
મંદિરના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો 1026થી 1027ના સમયગાળામાં સોલંકી વંશના પ્રતાપી રાજા ભીમદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મોઢેરાના સૂર્ય મંદિરને ગુજરાતના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે, કેમ કે જેવી રીતે ખજુરાહો મંદિરમાં કામશાસ્ત્રને લગતા શિલ્પો છે, એવી રીતે આ મોઢેરાના સૂર્ય મંદિરમાં કામશાસ્ત્રને લગતા શિલ્પો આવેલા છે. इधर 24 मीटर आप काउंट करो, 1 2 3 3 इधर 6 6 12 6 18 6 24 है, इनके 24 घंटे. अंदर कुछ कार्विंग नहीं है, देखो दीवार प्लान है सारे, केवल 2 मूर्ति है कॉर्नर में, 2 इधर, तो प्रदक्षिणा घूमेंगे तो 12 महीने के 12 आदित्य मतलब सूर्य. और नीचे देखो तोरण है आसोपालो आम का. हमारे घर पे कथा यज्ञ लग्न होता है तो लगाते हैं. क्यों लगाते हैं आपको बता दो डिटेल. सर आपके घर या मेरे घर कथा यज्ञ लग्न है तो हमारा पूरा फैमिली, सारे रिलेटिव, फ्रेंड्स, सोसाइटी भीड़ होगी, तो भीड़ में कार्बन डाइऑक्साइड बढ़ जाता है ना. तो आसोपालो आम के पान उसके पेट से काटने के बाद भी 24 घंटे तक छोटन क्रिया करते हैं. वो भीड़ में हमें कार्बन डाइऑक्साइड को काउंटर करके ऑक्सीजन देंगे, इसलिए लगाना. और इधर सर देखो, मैं ये सारे कामसूत्र के फिगर्स है, तो इसमें मैं डिटेल नहीं जाता. और कामसूत्र अब हमारे ग्रुप के सारे आगे आएंगे, बाकी लोग पीछे रहेंगे. बोलिए सूर्य भगवान की. बाकी लोग भी थोड़ा नजदीक आ जाइए, लेकिन आवाज नहीं करने का. आपके आसपास बिना आवाज हुए सुनिए, आप लाभ लेते हैं तो हमें कोई दिक्कत नहीं है, लेकिन आवाज नहीं करने का सारा गड़बड़ हो जाएगा. सारे गेस्ट धीरे आवाज से बोलेंगे. 2 हाथ अंदर करके 2 हाथ अंदर कीजिए, 2 हाथ अंदर करके बोलिए सूर्य भगवान की जय. अब नीचे कर दीजिए. आवाज नहीं करेगा, जो भी आवाज करेगा वो शिव मंदिर है पास में, आपको बताओ लेफ्ट साइड में, उसमें 5 लिंग वाले महादेव, सिद्धिविनायक गणेश आशीर्वाद देते. हनुमान जी वहां दर्शन करने का. जो आवाज करेगा ना वो अच्छा नहीं, आवाज नहीं करेगा. अब देखो ये गैस से अंदर का पार्ट है, इसको बोलते हैं गर्भगृह. क्या बोलते हैं? मतलब जो मूर्ति वाला पार्ट होता है वो. हमारे हिंदू शास्त्रों के अनुसार किसी भी जगह भगवान का स्टैचू, मूर्ति स्थापित करने से पहले नीचे धन रखना पड़ता है, कम या ज्यादा. तो भीमदेव ने 1000 साल पहले पूरा खड्डा सोने से भरा था. उसके ऊपर 5.5 फीट का गोल्डन स्टैचू था सूर्य भगवान का, गोल्डन क्राउन, और क्राउन के साइड में डायमंड था. तो डायमंड के ऊपर साल में 2 दिन, 21 मार्च 23 सितंबर, एक साथ बोलिए. 21 मार्च 23 ऐसे नहीं, एक साथ बोलेंगे, बाकी गाड़ी पे जाके भूल जाएंगे. एक साथ 21 मार्च 23 सितंबर. एक बार बोलिए तो वेस्ट बंगाल तक नहीं भूलेंगे. एक साथ 21 मार्च 23 सितंबर. रात दिन बराबर होता है, इक्विनॉक्स. And this is its direction. Early morning sun come here and sunlight direct hit on diamond and reflection and all anti-temporary lighting. केवल 2 दिन 21 मार्च 23 सितंबर रात दिन बराबर होता है, लेकिन मॉर्निंग में दोपहर को सूर्य ऊपर, शाम को पीछे, पूरे दिन नहीं. लेकिन आप पूछेंगे गाइड भैया, जब रात दिन बराबर होता है तो ये सूर्य मंदिर में क्यों किरण आता है?
अहमदाबाद, बड़ौदा, सूरत, मुंबई नहीं, पालनपुर, जयपुर, उदयपुर नहीं, मोढेरा टेम्पल में क्यों? तो ये टेम्पल कर्क रेखा पर बना है। किसके ऊपर? टेम्पल बिटवीन ट्रॉपिक ऑफ कैंसर, पास एग्जैक्ट 23.35 डिग्री लाइट, जिसको हिंदी में बोलेंगे कर्क वृत्त। क्या बोलेंगे? और कर्क रेखा एक रियल लाइन है नहीं, कम 100 लोग इधर खड़े हैं अंदर। ये 100 लोग बाहर जाकर सुबह से शाम तक 6 महीने चक्कर काटेंगे तो भी देखने नहीं मिलेगी। मिलेगी? ये तो काल्पनिक लाइन है। तो आप सोचिए, जिस आदमी के पास सारी पृथ्वी का मैप होता है वही पृथ्वी के 3 पार्ट करेगा, विषुववृत्त, कर्कवृत्त, मकरवृत्त। तो 1000 साल पहले उनके पास सारी पृथ्वी का मैप था। उसके आधार पर यहाँ कर्क रेखा फिक्स किया, उसके ऊपर टेम्पल को बिल्ड किया। रात दिन बराबर होता है वो नॉलेज था। उसके आगे बताओ, कर्क रेखा पर मंदिर का फेस एग्जैक्ट ईस्ट चाहिए। एग्जैक्ट ईस्ट का मतलब होता है 90 डिग्री 0 लेस ईस्ट। अगर एक बाल जितना भी लेफ्ट या राइट में डिफरेंस रहेगा तो आपको एक बात बता दूं, अभी 1 साल पहले हमारा सूर्ययान एल बन गया सूर्य की ओर। आपने न्यूज़पेपर में देखा होगा, पृथ्वी और सूर्य के बीच में 15 लाख हजार करोड़ किलोमीटर का डिफरेंस है। एक बार जितना डिफरेंस रहेगा, मान लीजिए लेफ्ट में एक बार जितना, तो आगे जाके 40,000 करोड़ किलोमीटर अवे। वेरी साइंटिफिक टेम्पल। मैंने कहा वो आपको मानने की जरूरत नहीं है, मैं सबको प्रैक्टिकल बताऊंगा, ठीक है ना। लेकिन ये सोने की मूर्ति, खजाना सब अलाउद्दीन लूट के ले गया, तो मूर्ति नहीं है, खड्डा है। बच्चे लोग गिर जाते इसलिए जाली गेट लगाया। लेकिन किरण की बात मैं प्रैक्टिकल बताऊंगा, सुनिए। और बाकी लोगों के लिए खास, आप शांति से खड़े इसलिए यहाँ दर्शन नहीं होता है। मूर्ति तो ले गए, लेकिन लेफ्ट साइड में शिव मंदिर है, 5 लिंग वाले महादेव, सिद्धिविनायक, गणेश, सेम मुंबई, और हनुमान जी के हाथ में गदा और पहाड़ होता है। वहाँ पहाड़ नहीं है, हनुमान जी आशीर्वाद देते हैं राइट हैंड से। अगर मिल गया तो हमारा नहीं, 7 पीढ़ी का बेड़ा पार। लेकिन आप सबको बता दूं, ये हनुमान जी है ना, डेली 1000 पीपल को ही आशीर्वाद देते हैं, फिर बंद, क्लोज। तो अभी हम गए थे, ये कुंदू का ग्रुप है मेरे साथ, तो 950 पर फिगर पहुंच गया था। ओनली 50 लोग बाकी है, तो थोड़ी स्पीड रखने का बाकी लोगों को। हमारा तो रिजर्वेशन है, इसलिए नो टेंशन। अब सर आप कंपास खोलिए, मोबाइल में है कंपास, आप खोलिए। अभी ये बता दूंगा कहाँ पर क्या है। कंपास खोलो तो सर कंपास किसके भी पास? यस, वेरी गुड मैडम, आप आगे में से है ना, ऊपर आइए सर, आप आइए। बाकी लोग सर आप इधर आइए, आप सबको बताइए, गाइड आप करेंगे, सब तो मैं नहीं करूंगा। देखो ये मैडम का मोबाइल में इधर रखा है, अब आप इधर आइए मैडम, में आप फोटो लेके पूरे अब इधर आइए, बोलिए सूर्य भगवान, हाँ फोटो ले लेंगे, बोलिए सूर्य भगवान की जय। देखो ये सर का नाम तो मेरे को पता नहीं, क्या नाम सर आपका? उज्जवल। उज्जवल सर बताएंगे ये टेम्पल का फेस एग्जैक्ट 90 डिग्री 0 लेस ईस्ट है, यस या नो सर? बोलिए जोर से। यस। और ये टेम्पल टॉप ऑफ कैंसर पर है, यस या नो? यस। तो ये सर बता रहे हैं। अब लास्ट में मेरे को सुनिए सर, 1 मिनट, आप सबको कैसा लगा सूर्य भगवान का मंदिर? बहुत अच्छा। कैसी लगी आपको गाइड सर्विस? बहुत अच्छा, बहुत अच्छा। तो जो भी लगी फीडबैक लिखने का। दूसरी चीज, गिरीश गोस्वामी, आपने करीब सर पूरे कुल्लू के गेस्ट ने करीब 1 घंटे तक मेरे को सहन किया, समझा। मैंने जो भी बोला आपने फ्रेंडली सुना, हम सबने मिलकर साथ में एक आनंद किया। उसके लिए बहुत दिल से आप सबका आभार व्यक्त करता हूँ। बोलिए सूर्य भगवान की जय। अब सारे गेस्ट एक प्रदक्षिणा करके भोले बाबा के दर्शन करके 15 मिनट फोटोग्राफी करके गाड़ी पे जाएंगे।
હવે આપણે મોઢેરા સૂર્ય મંદિરના ઇતિહાસની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું સૂર્યકુંડ, જેને રામકુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ કુંડમાં પાણીના સ્તર સુધી પહોંચવા માટે તેની ચારે બાજુ પ્લેટફોર્મ અને પગથિયા બનાવવામાં આવ્યા છે. આ સાથે કુંડની અંદર નાના મોટા 108 મંદિરો આવેલા છે, જેમાં ભગવાન શિવનું મંદિર, ભગવાન વિષ્ણુનું મંદિર, ભગવાન ગણેશનું મંદિર, શીતળા માતાનું મંદિર તેમજ અન્ય દેવી દેવતાઓના મંદિર અહીંયા આવેલા છે. વિવિધ ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન રામે લંકાના રાજા રાવણને માર્યા પછી તેમના ગુરુ વશિષ્ઠને તેમને એક એવી જગ્યા બતાવવા કહ્યું જ્યાં તેઓ તેમના આત્માને શુદ્ધ કરી શકે અને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી શકે. ત્યારે ગુરુ વશિષ્ઠે ભગવાન શ્રીરામને ધર્મરણ્યમાં જવાની સલાહ આપી. એવું કહેવાય છે કે ભગવાન રામ ધર્મરણ્યમાં આવ્યા અને એક શહેરની સ્થાપના કરી, જે આજે મોઢેરા તરીકે ઓળખાય છે. ભગવાન શ્રીરામે પણ અહીં યજ્ઞ કર્યો હતો. ભારતમાં વિશ્વ પ્રસિદ્ધ 2 સૂર્ય મંદિરો આવેલા છે. એક દેશના પૂર્વ છેડે એટલે કે ઓડિશા રાજ્યમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર, જે પોતાનામાં ખૂબ પ્રખ્યાત છે, જ્યારે બીજું આ મોઢેરાનું સૂર્ય મંદિર, જે ગુજરાતમાં આવેલું છે. આ મોઢેરાના સૂર્ય મંદિરને ગુજરાતનું ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આ મંદિરમાં કામસૂત્રને લગતા શિલ્પો આવેલા છે. સાથે વિવિધ સ્તંભો ઉપર દેવી દેવતાઓના શિલ્પો, રામાયણના પ્રસંગો, મહાભારતના પ્રસંગો સુંદર રીતે વર્ણન કરવામાં આવે છે, જે આગળ આપણે એના વિશે વિગતવાર માહિતી મેળવીશું. હવે આપણે સભા મંડપમાં જઈશું, જ્યાં આગળ રામાયણ અને મહાભારતના સુંદર પ્રસંગો અંકિત કરવામાં આવે છે, જેની આપણે વિગતવાર માહિતી મેળવીશું. તમે અહીંયા હવે ધ્યાનથી જુઓ. ઉપરની બાજુ જટાયુ પક્ષી બતાવવામાં આવ્યું છે, એની બાજુમાં પુષ્પક વિમાન બતાવવામાં આવ્યું છે, નીચેની બાજુ રાવણ અને માતા સીતા દર્શાવવામાં આવે છે. જ્યારે રાવણ સાધુ મહારાજનો વેશ લઈને આવે છે ભિક્ષા માગવા, ત્યારે માતા સીતા ભિક્ષા લઈને આવે છે, ત્યારે રાવણ માતા સીતાનું હરણ કરે છે. એ પ્રસંગને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અહીંયા વાલી અને સુગ્રીવને યુદ્ધ કરતા દર્શાવવામાં આવ્યા છે,
જે તમે જોઈ શકો છો। અહીંયા ભગવાન કૃષ્ણને બાળ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે। જ્યારે યશોદા મૈયા માખણ બનાવે છે ત્યારે ભગવાન કૃષ્ણ માખણ ચોરાવી લે છે, તેથી તેમને માખણ ચોર કહેવામાં આવે છે। અહીંયા પાંડવો અને કૌરવો દર્શાવવામાં આવે છે। કહેવામાં આવે છે કે ભીમમાં 1000 હાથીઓ કરતાં પણ વધારે બળ હતું। જ્યારે પાંડવો અને કૌરવો ઝાડ ઉપર ચડે છે ત્યારે ભીમ આ ઝાડને હલાવે છે, ત્યારે પાંડવો અને કૌરવો નીચેની તરફ પડે છે। એનું દ્રશ્ય સુંદર રીતે અહીંયા રજૂ કરવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો। અહીંયા તમે ધ્યાનથી જુઓ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા ભયંકર અક્ષમ્ય અપરાધ થયો હોય ત્યારે તેને કઈ રીતે મોત આપવામાં આવતું હતું। હાથીના પગ નીચે એને રાખીને મોત આપવામાં આવતું હતું। અહીંયા ભીમ અને દુર્યોધનને યુદ્ધ કરતા દર્શાવવામાં આવ્યા છે। વાનર સેના દર્શાવવામાં આવી છે, જેમના હાથમાં પથ્થર છે। આ પથ્થરનો ઉપયોગ કરીને રામ સેતુનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે અહીંયા સરસ રીતે કંડારવામાં આવ્યું છે। આ સભા મંડપમાં મહાભારત અને રામાયણના ઢગલા બંધ પ્રસંગો અંકિત કરવામાં આવ્યા છે। હવે આપણે જઈશું મુખ્ય મંદિર એટલે કે ગર્ભગૃહમાં, જ્યાં ભગવાન સૂર્યનારાયણની સોનાની પ્રતિમા હતી। હવે આપણે આવી ગયા છીએ ગર્ભગૃહમાં, જ્યાં ભગવાન સૂર્યનારાયણની સોનાની પ્રતિમા રાખવામાં આવી હતી। જ્યારે આવી પ્રતિમાની કોઈ સ્થાપના કરવામાં આવતી ત્યારે એના નીચે સોનું રાખવામાં આવતું। તો અહીંયા ગર્ભગૃહમાં ભગવાન સૂર્યનારાયણની સુવર્ણ જડિત પ્રતિમા રાખવામાં આવી હતી અને એના નીચે સોનું રાખવામાં આવ્યું હતું। ભગવાન સૂર્યનારાયણના મુકુટ ઉપર એક મણી રાખવામાં આવતો, જેના લીધે સૂર્યનું પ્રથમ કિરણ પડતું હતું અને ત્યારબાદ આખું મંદિર સોનેરી રંગથી રંગાઈ જતું હતું। જ્યારે અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું અને ત્યાંથી સોનું ઝવેરાત લૂંટીને આવ્યા પછી રસ્તામાં આવતા મોઢેરાના સૂર્ય મંદિર ઉપર પણ આક્રમણ કર્યું અને અહીંયાથી ભગવાન સૂર્યનારાયણની પ્રતિમા તેમજ સોનું બધું લૂંટી લીધું, તેમજ અહીંયા બધી પ્રતિમાઓને ખંડિત કરી। તેથી આ મંદિરમાં હાલમાં પૂજા કરવામાં આવતી નથી। આ મુખ્ય મંદિરમાં કામસૂત્રને લગતા શિલ્પો આવેલા છે।
તેથી જ કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ધર્મ, અર્થ, કામ, મોક્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહની લંબાઈ 51 ફૂટ 9 ઇંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઇંચ રાખવામાં આવી. ચાલો હવે ભગવાન સૂર્યનારાયણની પ્રદક્ષિણા કઈ રીતે થતી હશે એ સમયમાં એ પ્રદક્ષિણા પથ તમને બતાવું. તમે જોઈ શકો છો ભારતીય સ્થાપત્ય અને કારીગરીનું અદ્ભુત ઉદાહરણ છે આ મંદિર. હવે આ મુખ્ય મંદિરની બહારની બાજુ બાળકને જન્મ આપતા માતા દર્શાવવામાં આવ્યા છે. સાથે અહીંયા 364 હાથી સાથે એક સિંહ દર્શાવવામાં આવ્યો છે. એમ સાથે 365 થાય, જે વર્ષના 365 દિવસ દર્શાવે છે. મંદિરની બહારની તરફ હાથીઓના જે શિલ્પો છે એની ઉપરની બાજુ કામસૂત્રને લગતા શિલ્પો દર્શાવવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ ધર્મ, અર્થ, કામ, મોક્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
આ ભગવાન ભોળાનાથનું 1000 વર્ષ જૂનું મંદિર છે, જેના અંદર પંચમુખી શિવલિંગના દર્શન થાય છે. આ મંદિર ખંડિત થયું ન હોવાથી, શિવલિંગ બરાબર હોવાથી અત્યારે આ મંદિરમાં પૂજા કરવામાં આવે છે, જેના તમે દર્શન કરી શકો છો.